Good morning, my dear students. I hope you all are fine and doing good. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના એક નવા એકમની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે અલંકાર. તમને થશે કે અલંકાર એટલે શું? તો ચાલો સૌથી પહેલાં આપણે અલંકાર કોને કહેવાય તેના વિશેની માહિતી મેળવી લઈએ. જો અલંકાર એટલે સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકીય રૂપોનું જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જો કહીએ તો એવું કહેવાય કે જેમ શરીર પર ઘરેણાં પહેરવાથી આપણા સૌંદર્યમાં વધારો થાય છે, તેમ ભાષાના સૌંદર્યને માણવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. અલંકારનો સામાન્ય અર્થ આપણે આભૂષણ અથવા તો ઘરેણાં કરીએ છીએ. જેવી રીતે આપણે ઘરેણાં પહેરીએ છીએ તો વધુ સુંદર દેખાઈએ છીએ ને, તેવી જ રીતે ભાષાને પણ વધુ સુંદર બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? તો પહેલું શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. અલંકારના કેટલા પ્રકાર છે? મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે શું? તો વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. એટલે કે શબ્દના કારણે આખા વાક્યનો ભાવ બદલાઈ જાય ત્યારે તે શબ્દાલંકાર બને છે. અર્થાલંકાર એટલે શું? તો વાક્યમાં કે પંક્તિમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે. એટલે કે અર્થના કારણે આખા વાક્યનો ભાવ બદલાઈ જાય ત્યારે તે અર્થાલંકાર બને છે. ખ્યાલ આવી ગયો? શબ્દાલંકારમાં શબ્દના કારણે આખા વાક્યનો ભાવ બદલાઈ જાય છે ત્યારે, અને અર્થાલંકારમાં અર્થના કારણે આખા વાક્યનો ભાવ બદલાઈ જાય છે ત્યારે. હવે શબ્દાલંકાર અને અર્થાલંકારના કેટલા અને કયા કયા પ્રકારો છે એના વિશેની માહિતી આપણે મેળવીશું. જુઓ શું કહ્યું છે આપણને. શબ્દાલંકારના 4 પ્રકાર છે. કયા કયા? તો જુઓ, પહેલું વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર. બીજું યમક અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર. ત્રીજું આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર. અને ચોથું અંત્યાનુપ્રાસ અલંકાર. આ 4 પ્રકારો શબ્દાલંકારના છે. અર્થાલંકારના 8 પ્રકારો છે. કયા કયા? તો જુઓ, 1 ઉપમા અલંકાર, 2 રૂપક અલંકાર, 3 ઉત્પ્રેક્ષા અલંકાર, નંબર 4 અનન્વય અલંકાર, 5 વ્યતિરેક અલંકાર, 6 શ્લેષ અલંકાર, 7મો સજીવારોપણ અલંકાર અને નંબર 8 વ્યાજ સ્તુતિ અલંકાર. આ થયા અર્થાલંકારના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે આ બધા જ અલંકારો શીખવાના નથી. તમારે ધોરણ 8માં ફક્ત શબ્દાલંકારનો પહેલો પ્રકાર કે જે છે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર, અને અર્થાલંકારનો પહેલો અને બીજો એટલે કે ઉપમા અને રૂપક, અર્થાલંકારના આ 2 પ્રકારો એ તમારે ધોરણ 8ના અભ્યાસક્રમમાં શીખવાના છે. બાકીના અલંકારનો અભ્યાસ એ તમારે ધોરણ 9થી કરવાનો આવશે. ખ્યાલ આવી ગયો દરેક જણને? એટલે તમારે અત્યારે ટોટલ આ 3 પ્રકારો શીખવાના રહેશે. ઓકે? તો ચાલો હવે આપણે ત્રણેય પ્રકારોને વિગતે સમજીએ. સૌથી પહેલાં આપણે અર્થાલંકારનો જે પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર એના વિશે સમજીએ.
ઉપમા અલંકાર એટલે શું? તો શું કહ્યું છે જુઓ અહીંયા, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે તમને પહેલો વિચાર એવો આવશે કે ઉપમેયની સરખામણી ઉપમાનની સાથે તો કરવામાં આવે, પણ આ ઉપમેય એટલે શું અને આ ઉપમાન એટલે શું એ પણ ખબર હોવી જોઈએ ને, બરાબર ને? તો આ ઉપમા અલંકાર સમજતા પહેલાં તમારે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય એના વિશેની સમજ પણ મેળવવી જરૂરી છે. તો જુઓ, અહીંયા આપણને કહ્યું છે કે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અને ત્રીજી એક વસ્તુ જે ઉપમા અલંકારમાં જરૂરી છે એ છે સાધારણ ધર્મ. સાધારણ ધર્મ એટલે શું? તો ઉપમેય અને ઉપમાન વચ્ચે જે સમાન બાબત માટે સરખામણી કરવામાં આવે તે. ખ્યાલ આવી ગયો દરેક જણને? આ ત્રણેય વસ્તુ તમારે ઉપમા અલંકાર શીખતા પહેલાં સમજવી જરૂરી છે. ખાસ કરીને ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. હવે જુઓ, અહીંયા આપણને વ્યાખ્યામાં શું કહ્યું છે? તો ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે નીચે તમને એક ઉદાહરણ આપ્યું છે, એ આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. શું કહ્યું છે ઉદાહરણમાં? જુઓ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. બરાબર ધ્યાનથી વાંચો ઉદાહરણ. શું કહ્યું છે ફરીથી જુઓ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. હવે આ વાક્યમાં ઉપમેય કયું છે? તો તમે તરત જ અહીંયા લખેલું છે એટલે કહેશો કે ખેલાડી. કેમ? કારણ કે ઉપમેય એટલે શું? તો જેની સરખામણી કરવાની હોય તે. તો અહીંયા કોની સરખામણી કરેલી છે? ખેલાડીની સરખામણી કરી છે. ઓકે. ઉપમાન કયું છે આમાં? તો તરત જ તમે કહેશો કે સચિન તેંડુલકર. પણ ઉપમાન એટલે શું? તો જેની સાથે સરખામણી કરવાની હોય તે. એટલે અહીંયા તમે જુઓ, ખેલાડી જે છે એની સરખામણી કોની સાથે કરી છે? તો સચિન તેંડુલકર સાથે કરી છે. અને આ જે જેવો છે એ ઉપમાદર્શક શબ્દ છે. ઉપમાદર્શક શબ્દ એટલે સરખામણી સૂચક શબ્દ. ઉપમા અલંકારમાં શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક, સમાન વગેરે જેવા સરખામણી સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો દરેક જણને? ટૂંકમાં ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. ખબર પડશે હવે બધાને? ઓકે. જુઓ, બીજું ઉદાહરણ એ તમારા પાઠ્યપુસ્તકના પાઠ 9માંથી લેવામાં આવેલું છે. શું કહ્યું છે એમાં? જુઓ, હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. અહીંયા ઉપમેય કયું છે? તો તમે તરત જ કહેશો કે ઉઘાડી તલવાર. કેમ? તો કારણ કે એની સરખામણી કરવામાં આવી છે. કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો પિયાલા સાથે. એટલે પિયાલા એ શું થશે? ઉપમાન થશે. અને જે જેવી છે એ શું થશે? તો ઉપમાદર્શક શબ્દ. માટે આ વાક્યના અલંકારનો પ્રકાર કયો થશે? તો કે ઉપમા અલંકાર. એવી જ રીતે ત્રીજા ઉદાહરણમાં શું કહ્યું છે? જુઓ, અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. અહીંયા ઉપમેય કયું છે? તો કયું આવશે? હીરબાઈ. કેમ? તો કારણ કે હીરબાઈની સરખામણી કરી છે. કોની સાથે સરખામણી કરી છે? તો જોગમાયા સાથે. એટલે જોગમાયા એ શું થશે? ઉપમાન થશે. અને જેવી જે છે એ ઉપમાદર્શક શબ્દ છે. માટે આ
અલંકારનો પ્રકાર કયો થશે? તો ઉપમા અલંકાર. હવે ખ્યાલ આવશે દરેક જણને ઉપમા અલંકાર કોને કહેવાય એમાં? ઓકે. બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે તમને પરીક્ષામાં આવી રીતના વાક્ય આપેલા હશે, તમારે એનો પ્રકાર ઓળખવાનો, અલંકારનો પ્રકાર કયો છે એ ઓળખવાનો પૂછાશે. કાં તો પછી બીજી આ રીતે પણ પૂછાય છે કે જેમાં નીચેના શબ્દોનો ઉપયોગ કરીને ઉપમા અલંકારવાળું વાક્ય બનાવો. એટલે તમને શબ્દો આપેલા હશે, એ શબ્દો પરથી તમારે ઉપમા અલંકારનું વાક્ય બને એ રીતે આખું વાક્ય શબ્દો પરથી બનાવવાનું છે. દાખલા તરીકે અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે ચંદ્ર, મુખ, સુંદર અને કન્યા. આ 4 શબ્દો પરથી તમારે આખું વાક્ય કે જે ઉપમા અલંકારનું બનતું હોય એવું બનાવવાનું છે. તો કેવું બનશે વાક્ય એ જુઓ. આ કન્યાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ કન્યાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે અહીંયા ઉપમેય કયું થશે? તો કે કન્યાનું મુખ. કેમ? તો કારણ કે એ કન્યાના મુખની સરખામણી કરી છે. કોની સાથે સરખામણી કરી છે? તો ચંદ્ર સાથે કરી છે. એટલે ચંદ્ર એ શું થશે? ઉપમાન થશે. જેવું જે છે એ શું થશે? તો ઉપમા દર્શક શબ્દ. અને સુંદર જે છે એ એનામાં રહેલો સાધારણ ગુણ. આપણે આગળ જોયું ને કે ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલો સાધારણ ગુણ. એટલે સુંદર એ સાધારણ ગુણ થશે. એટલે આખું વાક્ય એ ઉપમા અલંકારનું બનશે. આ રીતે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ખ્યાલ આવશે દરેક જણને હવે? ઓકે. હવે આગળ અર્થાલંકારનો જે બીજો પ્રકાર છે રૂપક અલંકાર, એના વિશે માહિતી મેળવીએ આપણે. જુઓ, રૂપક અલંકાર એટલે ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલે શું? તો કે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય એ રીતે જ્યારે વર્ણવવામાં આવે છે ત્યારે એ રૂપક અલંકાર બને છે. દાખલા તરીકે અહીંયા પહેલું ઉદાહરણ તમને આપેલું છે, સંસાર સાગર તરવો વસમો છે. હવે તમે જુઓ, આ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. એટલે શું? તો સાગર એ જ સંસાર અને સંસાર એ જ સાગર. આ વાક્યમાં ઉપમેય કયું છે? તો તમે તરત જ કહેશો કે સંસાર છે. એવી જ રીતે ઉપમાન કયું છે? તો કે સાગર છે. પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન ક્યાંય સરખામણી નથી કરી. તમે જુઓ, ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ બની ગયા છે. માટે આ રૂપક અલંકાર બને છે. ખ્યાલ આવ્યો દરેક જણને? ઓકે. બીજા ઉદાહરણમાં શું કહ્યું છે જુઓ, દીકરી માની આંખનું રતન છે. આ વાક્યમાં પણ તમે જુઓ, દીકરી એ ઉપમેય છે અને આંખનું રતન એ ઉપમાન છે. એટલે આ વાક્યમાં પણ ઉપમેય અને ઉપમાન એક જ હોય એ રીતે વર્ણવવામાં આવ્યું છે. માટે આ વાક્ય પણ રૂપક અલંકાર બનશે. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ પણ જે તમારા પાઠ્યપુસ્તકનું છે, કુંવર તો બગીચાનું ફૂલ. અહીંયા તમે જુઓ, કુંવર એ ઉપમેય છે અને બગીચાનું ફૂલ એ ઉપમાન છે. પણ ક્યાંય કોઈ એની સરખામણી કરી નથી. પણ ઉપમેય અને ઉપમાન બંને એક જ છે, એકરૂપ બની ગયા છે. માટે રૂપક અલંકાર બને છે. ખ્યાલ આવશે તમને રૂપક અલંકારમાં? ઓકે. ઉપમા અલંકાર અને રૂપક અલંકારમાં શો ભેદ છે એ ખબર પડી તમને? જુઓ, ઉપમા અલંકારમાં શું હતું? તો ઉપમેયની સરખામણી આપણે ઉપમાન સાથે કરતા હતા. માટે તે ઉપમા અલંકાર બનતું હતું. જ્યારે અહીંયા ઉપમેય અને ઉપમાન એ બંને એક જ હોય એ રીતે વર્ણવવામાં આવે છે. માટે એ રૂપક અલંકાર બને છે. બંને અલંકારમાં ખ્યાલ આવી જશે દરેક જણને? ઓકે. હવે આગળ શબ્દાલંકારનો જે પહેલો પ્રકાર હતો વર્ણાનુપ્રાસ અલંકાર, તેના વિશે માહિતી મેળવીએ. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો જુઓ, પદ્યની કે ગદ્યની પંક્તિમાં
એક વર્ણ વારંવાર આવે છે જે કર્ણમધુર હોય છે. આમ એકનો એક વર્ણ વારંવાર આવે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર કહે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલા છે. એમાં પહેલા ઉદાહરણમાં શું કહ્યું છે જુઓ. કામિની કોકિલા કેલી કૂજન કરે. તમે જો ધ્યાનથી વાક્ય વાંચ્યું હશે તો તમને ખબર પડશે કે ક જે વર્ણ છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે. એ જે ક વર્ણનો વારંવાર ઉપયોગ છે એ ચમત્કૃતિ સર્જીને ભાષાને શોભાવે છે. અહીં શબ્દ દ્વારા તો ભાષા શોભે છે, પરંતુ સાથે સાથે વર્ણનું પણ મહત્ત્વ છે. માટે આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર થશે. ખ્યાલ આવ્યો દરેક જણને? ઓકે. બીજા ઉદાહરણમાં શું કહ્યું છે જુઓ. સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા. અહીં પણ તમે જુઓ સવર્ણ જે છે એનું પણ વારંવાર પુનરાવર્તન થયું છે. માટે એ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર બનશે. સેમ એવી જ રીતે ત્રીજા ઉદાહરણમાં પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. તો અહીં આ વાક્યમાં પણ તમે જુઓ તો ભ વર્ણનું પુનરાવર્તન થયું છે. માટે વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. હવે ખ્યાલ આવશે દરેક જણને? શું યાદ રાખવાનું કે કોઈ પણ પંક્તિ હોય એમાં એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણસગાઈ કહેવામાં આવે છે. હવે બધાને ત્રણેય પ્રકારમાં ખ્યાલ આવશે? ઓકે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને ઉપમા અલંકાર, રૂપક અલંકાર અને વર્ણાનુપ્રાસ અલંકારમાં સમજ પડી ગઈ હશે. આ સાથે જ એક PDF ફાઇલ મોકલું છું જેમાં અલંકાર વિશે બધી જ માહિતી લખેલી છે, જે તમારે ક્લાસવર્કની નોટમાં વ્યાકરણ વિભાગમાં લખવાની રહેશે. બીજી એક વસ્તુ જણાવવાની કે સપ્ટેમ્બર માસની જે એકમ કસોટી શરૂ થાય છે તેમાં ગુજરાતી વિષયની પણ પરીક્ષા લેવામાં આવશે. તેના અભ્યાસક્રમમાં પાઠ 3થી લઈને પાઠ 7 સુધીનો અભ્યાસક્રમ તમારે તૈયાર કરવાનો રહેશે. એની અંદર આવતું બધું જ વ્યાકરણ તેમજ ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે. એ સિવાય સ્વર સંધિ, વ્યંજન સંધિ, ધ્વનિક્રમ, શબ્દકોશ, વાક્ય પ્રયોગ, અલંકાર એ બધું વ્યાકરણ પણ તૈયાર કરવું. ટૂંકમાં અત્યાર સુધી જે પણ કોર્સ ચાલ્યો છે એ બધું જ તમારે વાંચવાનું રહેશે. ખ્યાલ આવી ગયો દરેક જણને? ઓકે. પરીક્ષા માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ બી સેફ એટ યોર હોમ. થેન્ક યુ.